લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં માત્ર 2 ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી. કલોલમાં 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. 2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી. આ 2 ઇંચ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેમાં વખારિયા 4 રસ્તા તથા કોબા સર્કલ તેમજ બગીચા 4 રસ્તા તથા પૂર્વ વિસ્તારમાં અવરજવર કરવા માટે બનાવેલા અંડરપાસ પર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અન્ય વિસ્તારો જેવા કે ગાયોના ટેકરા વિસ્તાર તથા કલ્યાણપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, તેમજ પંચવટી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. 2 ઇંચ વરસાદ કલોલ બેટમાં ફેરવાઈ ગઈ હોવા છતાં નગરપાલિકા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. નગરપાલિકા તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ આક્ષેપ કર્યા હતા કે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવા છતાં તંત્રનો કોઈ અધિકારી પાણીનો નિકાલ કરવા આવ્યો ન હતો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો તેવી જ રીતે શહેરના હાઈવે ઉપર જીઆઈડીસી પાસે તેમજ છત્રાલ અને કલોલના બળિયાદેવ મંદિર પાસેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સહીજ ઓવરબ્રિજથી લઈને છત્રાલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી. સહીજ જીઆઈડીસી પાસે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. કલોલમાં વરસેલા 2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી અને 2 ઇંચ વરસાદમાં જ કલોલ બેટમાં ફેરવાઈ ગયું હતું, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. કલોલ જીઆઈડીસીની સામે હાઈવે અને સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા સર્જાયેલા ટ્રાફિક સમસ્યાનું સ્થળ પર જ જઈને નિરીક્ષણ કર્યું તથા ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓને પાણીના નિકાલ સાથે ટ્રાફિક સમસ્યા દૂર કરવા સૂચના આપી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.